હેલો મિત્રો, આજના વિડીયોમાં સ્વાગત છે કે મિત્રો આજે આપણે બનાવવાના છે ગુજરાતી સોંગનું પીએનજી પોસ્ટર। તો મિત્રો કેવી રીતે બનાવવાનું છે વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો અમારે જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર સબસ્ક્રાઇબ ના કર્યો તો તે પહેલાં સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે સાથે બાજુના બેલ આઇકનને ક્લિક કરવાનું ભૂલતા નહીં। તો જોઈ શકો મિત્રો, આપણે જે વિડીયો પ્રમાણે બતાવ્યું તે મુજબ આપણે પીએનજી પોસ્ટર બનાવવાનું છે। વિડીયોની અંદર બન્યા રહેજો। વિડીયોની અંદર નવા હોય તો વિડીયોને એક લાઇક કરવાનું ચૂકતા નહીં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે પીએનજી એટલે કે આવી રીતે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। આવી રીતે બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો, હું આવી રીતે કંઈક સેટ કરી લઉં છું। સેટ કર્યા પછી મિત્રો આઇકન આપણે આવી રીતે આપણે કમ્પ્લીટ સેટ કરી દેવાનું હોય। હવે પછી મિત્રો આઇકન આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। તો એક બેકગ્રાઉન્ડ આવી રીતે આપણે સરસનું એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે। બેકગ્રાઉન્ડ લીધા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આને આવી રીતે આપણે થોડુંક કમ્પ્લીટ ક્રોપિંગ કરી દેવાનું રહેશે। આવી રીતે આપણે થોડુંક ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આઇકન આવી રીતે આપણે શેડો આપવાનો હોય તો થોડુંક વધારે આપણે ઝાંખું એટલે કે આવી રીતે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક આને ઝૂમ કરી લેવાનું રહેશે। ઝૂમ કર્યા પછી મિત્રો આઇકન આપણે હવે પીએનજી ફોટા લઈ લેવાના રહેશે। તો આપણે આવી રીતે આપણે સિંગર અને એક્ટરના ફોટો આવી રીતે આપણે સેટ કરી લેવાના છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે કંઈક ફોટો સેટ કરી લેવાના રહેશે। આવી રીતે આપણે સિંગર અને એક્ટરનો ફોટો આપણે સેટ કરી લઈશું। હવે પછી મિત્રો આઇકન આપણે બેકગ્રાઉન્ડ લઈ લેવાનું છે પીળા કલરનું। તો તેને થોડુંક આપણે થોડુંક ઘાટું આવી રીતે પીળું કરી લેવાનું છે સેટ। તો આવી રીતે શેડો આપવાનો હોય તો જોઈ શકો મિત્રો, આવી રીતે ગોળ રાઉન્ડમાં આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું રહેશે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આછી સાઈઝમાં આપણે ક્રોપિંગ કરવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક આઇકને શેડો આપવાનો છે। સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। સેન્ડ ટુ બેક કર્યા પછી મિત્રો આવી રીતે કંઈક સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે થોડુંક બ્લેક કલરનો શેડો આપવાનો છે। તો હું પણ બ્લેક કલરનો શેડો પણ આપી દઉં। તો તેના માટે આવી રીતે આપણે થોડુંક એને ડુપ્લિકેટ કરી લેવાનું। જે પહેલું બેકગ્રાઉન્ડ મેલ્યું એને આવી રીતે ડુપ્લિકેટ કરી લેવાનું છે। ડુપ્લિકેટ કર્યા પછી મિત્રો એનો આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો છે આવી રીતે બ્લેકમાં। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે થોડુંક શેડો આપી દેવાનો। પાછળની સાઈડ સેન્ડ ટુ બેક કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે બ્લેક કલરનો હજી પણ શેડો આપવાનો હતો। તેના માટે આવી રીતે આપણે થોડુંક પિક્સેલ લેબની અંદર આપણે આવી રીતે બની જશે। તો આવી રીતે આપણે બેકગ્રાઉન્ડને કોઈ ગમે તે બાજુ આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે આઇકને શેડો આપી દેવાનો છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે શેડો આપી દીધો છે। હવે પછી મિત્રો આપણે એક બ્લેક કલરનો હજી પણ એક બેકગ્રાઉન્ડ લઈ લેવાનું, એને પણ આપણે શેડો આપવાનો છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે પટ્ટી સાઈઝમાં સેટ કરી લેવાનું છે। આવી રીતે આપણે ક્રોપિંગ કરી લેવાનું છે। ક્રોપિંગ કર્યા પછી મિત્રો આવી રીતે આપણે આને શેડો આપવાનો। તો જોઈ શકો મિત્રો, સરસનું એવું આપણું બેકગ્રાઉન્ડ આઇકને સેટ થઈ જાય। તો જોઈ શકો મિત્રો, સરસનો એવો શેડો આપી દીધો છે। તો આપણે આવી રીતે આપણે શેડો આપી દેવાનો હોય। હવે પછી મિત્રો આઇકન આપણે ટાઇટલ પણ લગાવી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે આપણે ટાઇટલને સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે થોડુંક ટાઇટલ લગાવી દેવાનું રહેશે। તો આપણે જે બેકગ્રાઉન્ડ લગાવ્યું એને થોડુંક આવી રીતે આપણે થોડુંક આને નાનું સેટ કરી લેવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે શેડો આપી દેવાનો, સરસનું એવું સેટ થઈ જશે। હવે પછી મિત્રો આઇકન આપણે થોડુંક આને ઝાંખું દેખાય તો એને થોડુંક ઘાટું કરવાનું છે। તો આવી રીતે આપણે થોડુંક આવી રીતે સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે પીએનજી આવી રીતે લોગો સેટ કરવાના છે। તો લોગો હું લગાવી લઉં છું। તો જોઈ શકો મિત્રો, આપણે આપણી ચેનલનો લોગો સેટ કરી લેવાનો રહેશે। તો આવી રીતે લોગો પણ આઇકને ખૂણામાં સેટ કરી દેવાનો રહેશે। તો થોડુંક આપણે ટાઇટલને થોડુંક નાનું એવું સેટ કરી તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। તો જોઈ શકો મિત્રો, આવી રીતે ટાઇટલને આઇકને સેટ કરી લેવાનું રહેશે। હવે પછી મિત્રો આઇકન આપણે હજી પણ એક લોગો સેટ કરી લેવાનો રહેશે। તો આપણે પીએનજી લોગો આપણે જે પોસ્ટર બનાવીએ તો આવી રીતે ગુજરાતી પીએનજી પોસ્ટર, તો આવી રીતે આપણે આઇકને લોગો સેટ કરી લેવાનો રહેશે। તો સરસનો એવો સેટ થઈ ગયો છે। હવે પછી મિત્રો વધારાનું હજી કાંઈ પણ લગાવવું તો લગાવી શકો। હવે પછી મિત્રો આપણે સિંગરનું નામ લખી લઈએ। તો સિંગરનું આવી રીતે આપણે નામ લખી લેવાનું, સિંગર। તો આવી રીતે પહેલું તો સિંગર સેટ કરી લેવાનું રહેશે। તો આવી રીતે આપણે સિંગર આઇકને
સેટ કરી લેવાનું હોય। સિંગર સેટ કર્યા પછી મિત્રો અહીં આપણે સિંગરનું નામ લખી લઈએ તો આવી રીતે અર્જુન ઠાકોર। તો આવી રીતે આપણે સેટ કરી લેવાનું રહેશે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે સેટ કરી લેવાનું છે। સેટ કર્યા પછી મિત્રો અહીં કલર પણ ચેન્જ કરી શકો છો। તો આવી રીતે કલર પણ ચેન્જ કરી લેવાનો છે। તો જોઈ શકો મિત્રો જાડા અક્ષર આપણે ફોન્ટમાં જઈને આવી રીતે સેટ કરી લેવાના રહેશે। થોડુંક આવી રીતે આપણે થોડુંક હટાવી લેવાનું છે નામને। તો આવી રીતે આપણે થોડુંક અહીં શેડો આપવાનો છે। તો હું પણ શેડો આપી દઉં છું। તો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો છે। તો જોઈ શકો મિત્રો આવી રીતે આપણે કલર પણ ચેન્જ કરી લેવાનો। સરસનું એવું સેટ થઈ ગયું હોય। તો જોઈ શકો મિત્રો સરસનું એવું પીએનજી પોસ્ટર તૈયાર થઈ ગયું હોય। તો મિત્રો આને સેવ કરવા માટે ચોરસ બટન ઉપર ક્લિક કરી દેવાનું હોય। કેપ્ચર એન્ડ ઉપર સેવ કરી લેવાનું એટલે સરસનું એવું સેવ પણ સેટ પણ થઈ ગયું હોય। તો મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો ડેલી સર અવારનવાર સોંગ ફિલ્મો ગુજરાતી ગીતોની અવનવી પીએનજી પોસ્ટરોની અપડેટ નવા જોની મળતી છે। તેના માટે અમારી જય ગોગા મહારાજ વ્લોગ્સ યુટ્યુબ ચેનલની અંદર લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય માતાજી મિત્રો।